મસ્ત વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ એજ્યુસ્ટાર વિથ પર્વતમાં હાર્દિક સ્વાગત છે. તમે હજુ સુધી જો આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો. વિડીયો તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો. અને વિડીયો તમને કેવો લાગ્યો છે એ અંત સુધી જોઈ અને કોમેન્ટ જરૂરથી કરજો. હવે આજે આપણે ભણીશું ધોરણ 5 એનો પાઠ ધોરણ 5 નો કેકારો ગુજરાતી પાઠ 3 સવારે શરૂઆત. આની પહેલા આપણે પાઠ જોઈ ગયા છીએ અને એક કાવ્ય હતું એ પણ જોયું. હવે આજે એનું કાવ્ય છે રોજ સવારે ધીંગા મસ્તી, તે જોઈશું અને તેની એક્ટિવિટી જોઈશું. આની પહેલાના વિડીયોમાં તમે જો ન જોયો હોય તો વિડીયો તમે જોઈ શકો છો. પીછીએ પકડ્યો તે ભણી ગયા છીએ, એની એક્ટિવિટી પણ ભણી ગયા છીએ. અને પીછીએ પકડ્યો અને સવારે શરૂઆત એ કાવ્ય પણ ભણી ગયા છે. હવે આજે આપણે જોઈશું રોજ સવારે ધીંગા મસ્તી. સરસ મજાનું કાવ્ય છે. તમે મારી સાથે ગાવાનો પ્રયત્ન કરજો અને ન આવડે તો સાંભળી અને પછી જરૂરથી ગાજો. તો ચાલો આપણે કાવ્ય જોઈએ રોજ સવારે ધીંગા મસ્તી. કાવ્ય પહેલા આપણે ગાશું. ચકલીઓ સૂરજની સાથે સવારમાં કઈ બોલી, અવાજ જાજો થયો એટલે પીપળે આંખો ખોલી. મમ્મી કરતી બુમા બુમને પપ્પા કરતા સેવ, દાદી માને રોજ ઉઠીને શ્રીનાથજીની ટેવ. પપ્પાએ પાણી છાટ્યું, હું રાડ પાડતો જાગ્યો, છલાંગ મારી વાડીમાં જીવડાવો જોવા ભાગ્યો. મને બેજ છે પગ ને કાન ખજૂરા ને પગ 28, તો પણ બચ્ચા કાન ખજૂરિયા મજૂરથી રેસ લગાવીશ. અળસિયા વાળને કહો ને ક્યાં ઉગવાનું કેવું, પગ લાગે છે માથા જેવા માથું પગના જેવું. કહે દેડકો મારી તકલીફ કોની આગળ ગાઉં, છીક હેડકી ઉધરત માટે એક અવાજ એક જ ડાઉં. પપ્પા મમ્મી મને ગમે ને જીવડાવો પણ ગમે, મને ગમે છે ડાઘિયો કૂતરો, મને ગમો છો તમે, મને ગમો છો તમે. ચકલીઓ સૂરજની સાથે સવારમાં કઈ બોલી, અવાજ જાજો થયો એટલે પીપળી આંખો ખોલી. આ કાવ્યના આપણે કવિ છે ઉદયન ઠક્કર. ખૂબ સરસ કાવ્ય છે સવારમાં ધીંગા મસ્તી. તો ઉદયન ઠક્કર છે આપણા કવિ. એની સવાર કેવી છે એના વિશે કાવ્યમાં એને વર્ણન કર્યું. ચકલીઓ સૂરજની સાથે સૂરજ ઉગતાની સાથે ચકલીઓ સવારમાં કંઈક બોલી, અવાજ જાજો થયો એ સાંભળી અને પીપળો પણ પોતાની આંખો ખોલે છે, એટલે પીપળો પણ જાગે છે. મમ્મી ઉદયન આપણા જે કવિ છે એની મમ્મી સવારમાં બૂમ બૂમ કરે છે અને એના પપ્પા સેવ કરતા હોય છે. સેવ એટલે દાઢી. દાદીમાને તેના જે છે એને રોજ શ્રીનાથજીને પૂજા પાઠ અને ભજન કીર્તનની ટેવ છે. પપ્પાએ પાણી છાંટી અને આપણા ઉદયન જે કવિ છે એને જગાડ્યા, એટલે તે રાડ પાડતા ઓચિતાના ઊભા થયા અને છલાંગ મારી અને વાડીમાં તેને જીવડાઓ જોવાનો શોખ હોવાથી તેઓ જીવડાઓ જોવા માટે ચાલ્યા જાય છે. ત્યાર પછી કવિ જીવડાઓનું વર્ણન આગળ કાવ્યમાં લખે છે કે મને બે જ પગ છે પરંતુ કાન ખજૂરાને પગ છે 28, પણ તો પણ કાન ખજૂરાને કહે છે બચ્ચા મૂંઝાઈશ નહીં, મજુથી એટલે મજાથી કે મોજથી હું તારી સાથે રેસ લગાવીશ. અને અળસિયા વિશે કહે છે, અળસિયાએ વાળને કહો ને ક્યાં ઉગવાનું કહેવું. અળસિયાએ જ્યાં અળસ્યું છે અને વાળને ઉગવા માટે ક્યાં કહેવું કે ક્યાં એના વાળ ઉગે, કારણ કે એને પગ અને માથું બંને સરખા જ હોય છે. અને દેડકો છે એ પોતાની તકલીફ દેડકો કહે છે
મારી તકલીફ કોની પાસે ગાઉં, કોને જઈને કહું મારી તકલીફ? છીંક, હેડકી, ઉધરસ બધા જ જે હાવભાવ છે એના માટે મારી પાસે એક જ અવાજ છે, મારું જે મનની વાત છે એ જણાવવા માટે ગાવ. બીજો મારી પાસે કોઈ અવાજ નથી કે શબ્દ નથી. અને છેલ્લે કવિ ઉદયન ઠક્કર કહે છે કે મમ્મી પપ્પા પણ મને ગમે છે, આ બધા જીવડાઓ પણ ગમે છે, અને મને દાઢગીઓ પુત્રો ગમે છે, અને તમે પણ ગમો છો. આ બધા જ કવિઓને પસંદ છે. આ રીતનું સુંદર મજાનું કાવ્ય છે. હવે આગળ જોઈએ વાતચીત. તો વાતચીતની અંદર પહેલું છે, આ કવિતામાં તમને કઈ પંક્તિ સૌથી વધુ ગમી એ તમારે ગાવાની છે. તો મને દેડકાવાળી પંક્તિ ગમી. કહે દેડકો મારી તકલીફ કોની આગળ ગાઉં, છીક હેડકી ઉધરસ માટે અવાજ એક જ ડાઉં. અને તમને જે પંક્તિ ગમી હોય એ તમારે ગાવાની છે અને પ્રશ્નનો ઉત્તર લખવાનો છે. બીજો આપણો પ્રશ્ન છે, સૂરજની પહેલા કોણ કોણ જાગી જાય છે? તો સૂરજની પહેલા પક્ષીઓ, ચકલીઓ જાગી જાય છે અને તે પોતાનો સવારમાં અવાજ કરવા લાગે છે. વહેલી સવારમાં તમને શું થાય તો ગમે? વહેલી સવાર હોય એમાં તમને શું ગમે થાય તો ગમે? તો વહેલી સવારમાં પંખીઓનો કલરવ સંભળાય તો મને ખૂબ ગમે. અને તમને જે ગમતું હોય એ તમારે લખવાનું છે. તમને ત્યાર પછીનો પ્રશ્ન છે, તમને કોણ જગાડે છે, કેવી રીતે? તો મને મારી મમ્મી વહાલથી મારા માથે હાથ ફેરવી અને જગાડે છે. તમને જે પણ જગાડતું હોય એ તમારે લખવાનું છે. ત્યાર પછીનો પ્રશ્ન આપણો છે, તમારે કોઈને જગાડવા હોય તો કેવી રીતે જગાડો? તો મારે કોઈને જગાડવો હોય તો પ્રેમથી બોલાવીને જગાડવું. અને ત્યાર પછીનો છઠ્ઠો પ્રશ્ન, સવારે જાગીને સૌથી પહેલા તમને શું કરવું ગમે? સવારમાં ઉઠો ત્યારે શું? તો હું જ્યારે સવારમાં વહેલો ઉઠું ત્યારે મને તો પ્રભુનું સ્મરણ કરવું ગમે છે. તમને જે પણ ગમતું હોય એ તમારે અહીં લખવાનું છે. ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે, તમે કયા પક્ષીના કે જીવજંતુના અવાજ ઓળખી શકો છો? તો હું કબૂતર, કાગડો, ચકલી, પોપટ, કોયલ, મોર જેવા પક્ષીઓના અને તમરા, માખી, મચ્છર, ભમરો જેવા જીવજંતુઓનો અવાજ ઓળખી શકું છું. તમે જે પણ જીવજંતુના અવાજ કે પશુ પક્ષીના અવાજ ઓળખી શકતા હોય એ તમારે બતાવવાનો છે. હવે ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે, જેના પગ વધારે એની ઝડપ વધારે, ઉદાહરણ આપો. તો આ ખોટું છે. ના, જેના પગ વધારે તેની ઝડપ વધારે હોય એવું નથી. કારણ કે કાન ખજૂરિયાને 28 પગ છે, પણ તેના કરતા આપણા કવિ જે ઉદયન છે તેની 2 પગ હોવા છતાં ઝડપ વધારે હોય છે માણસની. હવે પછીનો પ્રશ્ન છે, તમે ધ્યાનપૂર્વક પતંગિયું, મધમાખી કે અન્ય જીવડું જોયું છે એનું વર્ણન કરો. તમે જે પણ જીવડું જોયું હોય એનું તમારે વર્ણન કરવાનું છે. મેં કીડીને ધ્યાનપૂર્વક જોઈ છે. કીડી નાનકડું જંતુ છે. તે કાળા કે લાલ રંગની હોય છે. તે દરમાં રહે છે. તેની સાથે બીજી ઘણી કીડીઓ રહે છે. બધી કીડીઓ સંપીને રહે છે. ઘણી વસ્તુ જમીન પર ઢોળાઈ હોય તો ઘણી બધી કીડીઓ ત્યાં ભેગી થઈ જાય છે. કીડી અનાજનો કણ ખેંચી જાય. કીડી પોતાના વજન કરતા 10 ગણી વજનદાર વસ્તુ ઊંચકી શકે છે. તે પોતાના દરમાં અનાજનો સંગ્રહ કરે છે. તે મરેલા જીવજંતુઓને પણ ખાઈ જાય છે. તે ખૂબ મહેનતુ હોય છે. અને તમે જે પણ જોયું હોય તે તમારે, દાખલા તરીકે તમે માખી જોઈ હોય તો માખીને 6 પગ હોય છે, 2 પાંખો હોય છે. તે જ્યાં પણ ગંદકી કે હોય ત્યાં ઉડાઉડ કરતી હોય છે. એ રીતનું તમારે વર્ણન લખવાનું છે. ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે, તમે આંખો ખુલ્લી રાખીને છીંક ખાઈ શકો? તો ના, હું આંખો ખુલ્લી રાખીને છીંક નથી ખાઈ શકતો. જ્યારે પણ છીંક આવે ત્યારે ઓટોમેટિક મારી આંખો બંધ થઈ જાય છે. ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે, કવિતામાં જેટલા જીવોની વાત છે એમાંથી તમને કયું ગમે, કેમ? તો
કવિતામાં જેટલા જીવન વાત છે એમાંથી મને કૂતરો ગમે, કેમ કે કૂતરો વફાદાર પશુ છે, તે ઘરની ચોકી કરે છે અને આપણી તેને પાળેલો હોય તો આપણી સાથે પ્રેમભાવપૂર્ણ વર્તન કરે છે. પછીનો આપણો પ્રશ્ન છે, દેડકાની જેમ ડ્રાઉ ડ્રાઉ કરો, તો તમારે મોઢાથી ડ્રાઉ ડ્રાઉ એવો દેડકાનો અવાજ કાઢવાનો છે. હવે આગળ આપણે જોઈએ તો આગળની એક્ટિવિટીમાં સાચો અર્થ ધરાવતું વાક્ય શોધીને તેની સામે રાઈટની નિશાની કરો. એટલે જે આપણે વાક્ય આપ્યા છે કાવ્ય ઉક્તિ, એને બંધબેસતું વાક્ય હોય તેની સામે આપણે સાચું કરવાનું છે, રાઈટ કરવાનું છે. તો આપણે પહેલું વાક્ય જોઈએ તો અવાજ જાજો થયો એટલે પીપળે આંખો ખોલી, તો તેમાં સાચું વાક્ય આપણું પીપળે પાંદડા લાવીને પંખીઓને જગાડ્યા, એ ખોટું છે. પણ આપણું સાચું થાય પંખીઓના અવાજથી પીપળો જાગી ગયો. પછી બીજું છે આપણું વાક્ય, બચ્ચા તું મુજથી રેસ લગાવીશ. તેના માટે બે વાક્ય આપેલા છે. એમાં પહેલું વાક્ય છે, બચ્ચા તું મુજ નામના છોકરા સાથે રેસ લગાવીશ. તો મુજ નહીં પણ તું મારી સાથે દોડવાની હરીફાઈ કરીશ. તો જે બીજું વાક્ય આપણું છે, તું મારી સાથે દોડવાની હરીફાઈ, તે સાચું થશે, ત્યાં આપણે રાઈટ કરશું. ત્રીજું વાક્ય આપણું છે, પગ લાગે છે માથા જેવા, માથું પગના જેવું. પગ અને માથા બંનેના આકાર અને દેખાવ સરખા છે, તો આપણું પહેલું જ વાક્ય સાચું થશે. પછી દાદીમાને રોજ ઉઠીને શ્રીનાથજીની ટેવ, દાદીમાં રોજ સવારે શ્રીનાથજીના પ્રવાસે જતા હતા, તે આપણું સાચું નથી. પરંતુ આપણું સાચું વાક્ય છે, દાદીમાં રોજ સવારે કૃષ્ણનો પૂજા પાઠ કરે છે. હવે આગળની એક્ટિવિટી આપણે જોઈએ તો ઊંડો શ્વાસ લો, વિચારો. આ વાક્ય કોણ વિચારતું અથવા બોલતું હશે તે તમારે જણાવવાનું છે. તો આપણું પહેલું વાક્ય છે, આ છોકરો તો સવારમાં પથારીમાંથી નીકળવાનું નામ જ નથી લેતો. એવું કંઈક કરું કે ફટ દઈને ઊભો જ થઈ જાય. તો આ વાક્ય પપ્પા બોલે છે અથવા વિચારી શકે છે. બીજું વાક્ય છે, મોચી કાકા 14 જોડી બૂટ આપો, મારે ઉદયન જોડે રેસ છે. તો 14 જોડી એટલે 28 પગ કાન ખજૂરી છે, એટલે 14 ને 28 એટલે આ વાક્ય કાન ખજૂરો બોલે. બીજું છે, બકુડા જાગી ગયો, ઝટપટ બ્રશ કરી નાહી લે, પછી હું તને પ્રસાદ આપું. તો આ વાક્ય દાદીમાં બોલી શકે, કારણ કે તે પૂજા પાઠ કરે ને ભગવાનને ભોગ ધરાવતા હોય તો તેનો પ્રસાદ પણ લોકોને આપીએ. બીજું વાક્ય છે, અરે ડોક્ટર સાહેબ ઉધરસની દવા આપો છો, પણ મને તો છીંક આવે છે, સાચું કહું છું, આ મેં છીંક ખાધી. તો આ વાક્ય દેડકો બોલી શકે. અને પાંચમું વાક્ય છે, હું તો ટોપી ખરીદવા ગયેલ ને મને બૂટ બતાવ્યા. આવું વાક્ય બોલે છે અળસિયું. એટલે આ રીતના આપણે પ્રશ્ન જવાબ લખશું. હવે આગળના આપણે પ્રશ્નો જોઈએ તો પ્રશ્નોના જવાબ આપો, કોઈ પણ 4ના જવાબ તમારે લખવાના છે. તો પહેલો પ્રશ્ન છે, કોની વાતોથી પીપળો જાગી ગયો? તો ચકલીઓના ચીંચી અવાજથી પીપળો જાગી ગયો. આપણે કાવ્યમાં આગળ જોઈ ગયા છીએ સવારમાં ધીંગા મસ્તી. આપણો બીજો પ્રશ્ન છે, સવારે ઉઠતા કવિને ક્યાં અવાજો સંભળાયા? તો સવારમાં ઉઠતા જ કવિને ચકલીઓનો ચીંચી અવાજ, પોતાના દાદીમાં જે પૂજા પાઠ ને ભજન કીર્તન કરે તેનો અવાજ સંભળાય છે. અને મમ્મી જે બૂમાબૂમ કરે છે તેનો પણ અવાજ તેને સંભળાય છે. એટલે હવે ત્રીજો પ્રશ્ન છે, કવિની સારવાર સારી કહેવાય શા માટે? કવિની સવાર સારી કહેવાય શા માટે? કવિની સવાર સારી કહેવાય કારણ કે તેને પક્ષીઓનો, સવારમાં ચકલીઓનો અવાજ સાંભળવા મળે છે. તેની દાદીમાં શ્રીનાથજીના ભજન કીર્તન કરે તે અવાજ એને કાને પડે છે, એટલે તેની સવાર સારી કહેવાય. ચોથો છે, છીંક, હેડકી, ઉધરસ, ફૂંકનો અને નસકોરાનો અવાજ લખી બતાવો. તો તેનો તમારે અવાજ લખવાનો છે. તો છીંકના અવાજમાં હવે આછી, હેડકીમાં છે એવો અવાજ આવશે. ઉધરસનો આપણે ઉધરસ ખાતર
તો એમાં ફોફો આવશે, અને થૂકવાના અવાજમાં થૂથું આવશે, અને નસકોરાના અવાજમાં ઘર ઘર આપણે નસકોરા બોલાવતા હોય સુતા હોય માણસ, એવો અવાજ આપણે લખવાનો છે. પછી 5મું છે મને તમે ગમો છો એવું તમે કોને કોને કહી શકો? તો મને તમે ગમો છો એવું હું મમ્મી, પપ્પા, દાદા દાદી, ભાઈ, બહેન, શિક્ષક, ભગવાન, પશુ પંખી અને જીવજંતુઓને કહી શકો. અને આપણો 6થો પ્રશ્ન, આ કવિતામાં કઈ કઈ ધીંગા મસ્તી થઈ છે? તો આ કવિતામાં ચકલીએ અવાજ કર્યો એટલે પીપળે આંખો ખોલી, મમ્મીએ કવિને જગાડવા બૂમાબૂમ કરી પણ તે ન જાગ્યા, પપ્પાએ પાણી છાંટ્યું અને કવિ રાડ પાડીને જાગ્યા, છલાંગ મારીને વાડીમાં જીવડા જોવા દોડ્યા, કાન ખજૂરા સાથે રેસ લગાવવાની વાત કરી, અળસિયાએ વાળને ક્યાં ઉગવાનું તે કહેવાનું કહ્યું, દેડકાએ તેની છીંક, હેડકી અને ઉધરસનો એક જ અવાજ છે તેની ફરિયાદ કરી, વગેરે ધીંગા મસ્તી આ કવિઓમાં આપણે જોવા મળે છે. અને 7મો પ્રશ્ન, કવિના ઘરમાં સવારમાં કઈ કઈ ઘટનાઓ બની? તેમાંથી ગમે એવી અને ન ગમે એવી ઘટનાઓ છૂટી પાડો. તો ગમે એવી ઘટનાઓમાં આવશે પપ્પાએ સેવ કરી, દાદીમાએ કૃષ્ણ ભગવાનનું પૂજાપાઠ કર્યું, કવિ વાડીમાં જીવડા જોવા ભાગ્યા. અને ન ગમે એવી ઘટનાઓમાં આવશે મમ્મીએ બૂમાબૂમ કરી, પપ્પાએ કવિને જગાડવા પાણી છાંટ્યું, કવિ રાડ પાડતા જાગ્યા, કવિએ છલાંગ મારી. એ બધી ઘટનાઓ ન ગમતી, એ રીતના બંને ઘટનાઓ આપણે ગમતી અને ન ગમતી લખવાની છે. હવે ત્યાર પછી નેક્સ્ટ એક્ટિવિટી આપણી છે પ્રાસ મળે તેવા બીજા 2 શબ્દો ઉમેરો. અહીં આપણે 2 શબ્દ આપીએ છીએ, તો બોલી, ખોલી, અને પ્રાસ મળે તો છોલી અને તોલી આવશે. પછી 28 લગાવીશ તો એમાં આવશે 21 અને બોલીશ, એ રીતના પ્રાસ મળતા આવશે. પછી ગાઉં, રાવ, અને એને પ્રાસ મળતા ખાઉં અને મ્યાઉ અવાજો આવશે. જાગ્યો અને ભાગ્યો તો તેને પ્રાસ મળતો હોય તો વાગ્યો અને લાગ્યો એ શબ્દો આવશે. પછી આગળ આપણે જોઈએ તો આ કવિતા તમને વારંવાર વાંચવી કે બીજાને સંભળાવવી ગમે તેવી છે એવું આ કવિતામાં શું છે ચર્ચા કરો. તો આમાં સૌથી વધુ રમૂજ કઈ પંક્તિમાં આવી કેમ? તો તમારે કે તો સૌથી વધુ રમૂજ છે એ નીચેની પંક્તિમાં, એટલે કે પપ્પાએ પાણી છાંટ્યું અને હું રાડ પાડતો જાગ્યો, એમાં આપણે સૌથી વધુ મજા આવી. કેમ? તો કે મમ્મીએ બૂમાબૂમ કરી ને કવિને જગાડ્યા તો પણ તે જાગ્યા નહીં, પણ પપ્પાએ કવિ પર પાણી છાંટતા જ તે ઊંચીતા બૂમ પાડીને જાગી ગયા, એટલે આપણે તેમાં આનંદ મળે છે, મજા આવે છે. કાન ખજૂરવાનું અપમાન થાય તેવા શબ્દો ક્યાં ક્યાં છે? તો પણ બચ્ચા કાન ખજૂરિયા મુઠ્ઠી રેસ લગાવીશ, એ કાન ખજૂરવાનું અપમાન થાય તેવા શબ્દો છે. અને ત્રીજો પ્રશ્ન છે, અળસિયાને કઈ વાતની મુશ્કેલી છે, એને કારણે એને કેવી તકલીફ પડતી હશે? તો અળસિયાને એ વાતની મુશ્કેલી છે કે તેના પગ અને માથું એક સરખા દેખાય છે, એને કારણે એને પગની વસ્તુને બદલે માથાની અને માથાને બદલે પગની વસ્તુ મળતી હશે. એટલે પછી ચોથું છે, અળસિયું અને દેડકો બેમાં તમને કોની તકલીફ વધુ મોટી લાગે છે? કેમ? તો અળસિયું અને દેડકો બેમાં માંથી મને દેડકાની તકલીફ મોટી લાગે છે, કેમ કે દેડકાને છીંક, હેડકી કે ઉધરસ માટે એક જ ડ્રાઉ અવાજ છે, તે પોતાની ખુશી કે દુઃખ કોઈને રજૂ કરી શકતો નથી. હવે નેક્સ્ટ એક્ટિવિટી આપણે જોઈએ ત્યાર પછીની, તો તેમાં છે ચાલો કવિતા બનાવીએ. તો આમાં આપણે કવિતા બનાવવાની છે. તો પેલું એમાં છે દાવની જગ્યાએ મ્યાઉ મૂકીએ તો આ પંક્તિઓમાં ક્યાં ક્યાં ફેરફાર કરવા પડે છે એ ફેરફાર કરીને પંક્તિઓ ગાઓ અને લખો. કહે દેડકો મારી તકલીફ કોની આગળ ગાઉં, છીક હેડકી ઉધરસ માટે અવાજ એક જ ડ્રાઉં.
તો અહીં આપણે મ્યાઉ લખવું હોય તો કહે બિલાડી મારી તકલીફ કોની પાસે ગાઉં, છીક હેડકી ઉધરસ માટે અવાજ એક જ મ્યાઉ. એ રીતે આપણે કાવ્ય પંક્તિ બનાવીશું. હવે બીજું છે, હવે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યામાં લખો અને પછી ગાઓ. તો આ જે શબ્દ આપ્યા અહીંયા મૂકી અને આપણે ગાવાની છે કાવ્ય. પીપળાએ આંખો ખોલી તો ચકલીએ પાંખો ખોલી, ચીંચી 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 ના સુરમાં સવારને સહુ ચાખો બોલી. એ રીતની આપણી કાવ્ય પંક્તિ બનશે. ત્રીજી આપણું કાવ્ય પંક્તિ છે, અને હવે જાતે જ વિચારીને ખાલી જગ્યામાં શબ્દો મૂકી કવિતા બનાવો. સવાર પડી રે સવાર પડી, કહો સવાર કોને જડી, લીલા લીલા ઝાડને જડી, માળે સૂતા ભાઈને જડી, બહેનને જડી. એ રીતનું આપણે કાવ્ય પંક્તિ બનશે. સવાર પડી રે સવાર પડી, સવાર હું કોને મળી, લેસન કરતા નોટબુકને મળી, પુસ્તક પેન્સિલને મળી, સંચા રબર અને આખા દફતરને મળી, સવાર પડી રે સવાર પડી. આ રીતની આપણી કાવ્ય પંક્તિઓ બનશે. હવે ત્યાર પછીની આપણી એક્ટિવિટી છે, ફકરો આપેલો છે. ફકરાના દરેક વાક્યમાં કોઈ ભૂલ છે તે શબ્દ શોધી તેના પર લીટી કરી સાચો શબ્દ લખો. તો એક વેપારી ટોપીઓ વેચતો હશે નહીં પણ હતો, તે એક ગામથી બીજે ગામ જતો છે ને પણ જતો હતો. કારણ કે આ આપણું ફકરો છે તે ભૂતકાળમાં છે, એટલે આપણે હતો, હતી, ગયો, ઘટના બની ગઈ છે, એટલે એ રીતના શબ્દ મૂકવાના છે. રસ્તામાં એક ઘટાદાર વૃક્ષ નીચે થેલો મૂકી વેપારી ઊંઘી જાય છે ને પણ ઊંઘી ગયો. થોડી વાર પછી તે જાગશે ને પણ જાગ્યો, તેની નજર વૃક્ષની ડાળીઓ પર જાય છે. વેપારીએ પોતાના માથા પરથી ટોપી જમીન પર નાખશે ને પણ નાખી, વૃક્ષ પરના વાંદરા વેપારી પર હસ્યા, તેમાંથી હસશે નહીં પણ હસી આવશે. એમાંથી એક બચ્ચું બોલ્યું, તમે ટોપીવાળો ફેરિયો વાર્તા વાંચી લાગતી હતી, લાગે છે. એ જમાનો બદલાશે ને પણ બદલાઈ ગયો. અમે તો ઓનલાઈન મગાવી છે, તમારો થેલો તપાસો. થેલો તપાસને તપાસો. એ રીતના યોગ્ય શબ્દ આપણે ખોટા છેકી અને સાચા શબ્દ મૂકવાના છે. પછી આગળની એક્ટિવિટી છે જૂથ કાર્ય, એ તમારે જાતે કરવાની છે. આ કામ કઈ રીતે કરી શકાય, કોઈ એક કામની વિશે 3 થી 5 રીત કહો અને જૂથમાં કાર્ય કરવાનું છે. તો સાયકલ ચલાવવી, તો સાયકલ છે તે આપણે કઈ રીતે ચલાવી શકીએ, તે 3-4 રીત આપણે એમાં દર્શાવવાની છે. તો સાયકલ ચલાવવા માટે આપણે એક તો સીધી રીતના જ ચલાવી શકીએ, વ્યવસ્થિત. પછી સાયકલ ચલાવવાની તો ધીમે ચલાવી, પછી ઝડપથી ચલાવી, ઊભા ચલાવી, બેસીને ચલાવી, એક હાથે ચલાવી, છૂટા હાથે ચલાવી અને પેડલ મારી વિના દોરીને ચલાવી. એ રીતે ચાદર પાથરવી કે 1 થી 100 લખવા, તો 1 થી 100 હોય તો આપણે સીધી રીતે 1 થી 100 લખી શકીએ અને ઉલટા લખી શકીએ. એ રીતના અલગ અલગ રીતના આપણે જે લખીએ એ રીતનું જૂથ કાર્યમાં આપણે લખવાનું છે. પછી હસો, તો એક રમૂજી ટૂચકો છે. માખે કહ્યું, રાત પડી ગઈ છે, પાંખો થાકી ગઈ છે, ઊંઘ આવે છે, ઘરે કેવી રીતે જઈશું? તો માખીએ કીધું, એક કામ કરીએ, ઉતરું કરી લઈએ. છે ને રમૂજી ટૂચકો વિદ્યાર્થી મિત્રો. હવે શબ્દાર્થ છે તે આપણે જોઈ લઈએ, લગભગ સરખા. સુકાન, જેને મરડવાથી વહાણ દિશા બદલે છે, તે કોળ કે તેની જગ્યાનો વહાણનો ભાગ તેને સુકાન કહેવાય. છોડ એટલે તરંગ અથવા મોજું. ભાલ એટલે કપાળ. રઢિયાળું એટલે રૂપાળું, સુંદર કે મોહક. અભંગ એટલે આખું અને અખંડ. ઉચ્છંગ એટલે ખોડો. રિવરફ્રન્ટ, અમદાવાદમાં સાબરમતી નદીના બંને કાંઠે બનાવેલ
જે છે રિવરફ્રન્ટ, એટલે આમ તો આપણે દેશી ભાષામાં નદી કાંઠા આગળનો ભાગ. પછી હોડ એટલે શરત, તફડાવી ગઈ એટલે ચોરી કરી, અછડ હતી એટલે માત્ર સપાટીને અડકીને પસાર થઈ જતું, શેરવી ગયેલો એટલે ખબર ન પડે તેમ લઈ ગયો, પાખા એટલે આછા, શકમંદ એટલે જેના પર શંખ હોય તે વ્યક્તિ, પકડેઠઠ એટલે ખીચોખીચ, જડબે સલાક એટલે સજ્જડ અથવા ચુસ્ત, સમાંતર એટલે સરખા અંતરે આવેલું, ટાપટીપ વાળો એનો અર્થ થાય વ્યવસ્થિત તૈયાર થયેલો, અતડો રહેતો એટલે અલગ કે અળગો રહેતો, કોઈ સાથે ભળતો નહીં. એ રીતના આવશે. અહીં આપણે આ પાઠ પૂર્ણ થાય છે, આ વિડીયો પૂર્ણ થાય છે. તમને વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા બીજા મિત્રો સુધી શેર કરજો, અને આપણી ચેનલ હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી બીજા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. સબસ્ક્રાઇબ કરી અને તેની બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દેજો. અને આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરી અને જરૂરથી જણાવશો. આપણે હવે ફરી મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ વિદ્યાર્થી મિત્રો આવજો.